ભગવતી જોગમૈયા માતાજી ખા ભીડાનું ધર્મ મારી ચામુંડા અને મારી ખોડિયા રમેશ અને એના રાજમાં બધા લીલા લહેર કરે છે ત્યારે એ ચામુંડા માતા રાજમાં હવે લીલા લહેર છે એ ખોડિયા માતા રાજમાં હવે લીલા લહેર છે નો બોલે ભાઈ રોજ એક હમ અંદર બદલીને બેજા મારિયા કામ કરી દે રોજ નો કરે બાપ પણ એ તો ખરાખરીનો ખેલ આવે ને ખરાખરીનો ગાળો આવે ખરાખરીનો સમય આવી જાય કે હવે આની મારી પાસે ઉગરવાનો આરો નથી હવે આની મારી પાસે બચવાનો આરો નથી અને એવા તારે જો મારા ખાભડાનું આંખમાંથી આ હુડું પડે અને મારી ખોડિયાર કીધું મારા મન વજીની મારી પાસે મારા ફડેલા જો હોકારા નો જે કીધું મારી ચામુંડા ખોડિયાર નો યુટ્યુબ ફેમિલી તમારા બધાનું એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજીના રામ. તો આપણે આની પહેલાંનો વ્લોગ બનાવ્યો હતો. અમે ગયા હતા દડવા, પણ યુટ્યુબના ઇસ્યુના કારણે એ વ્લોગ આપણે મૂક્યો હતો પણ ડિલેટ લાગી ગયો છે. એટલે તમારે બધાને જોવો હોય દડવાનો વ્લોગ તો ફેસબુકમાં નિલેશ મનીષા વ્લોગ કરીને ચેનલ છે, એમાં સર્ચ મારજો એટલે એમાં તમને પહેલો જ તે ઉપર જોવા મળી રહેશે. અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે મામાના ઘરેથી. તો અમે આવી ગયા છીએ મારા મામાને ઘરે અને આપણે જવાનું છે મઢે. અમારા મઢે છે માંડવો, તો આપણે ત્યાં જવાનું છે. અને તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપણે અહીંયા 4-5 દી રોકાવાના છીએ, લગ્ન છે અને એવું બધું છે. એટલે આજ તો માંડવો છે અને કાલ આપણે વરસાદને એવું હોય એટલે 2-3 દિવસ રોકાવાનું છે. એટલે તમને બધા મજા આવશે, તમે બધા જોજો. તમને બધાને પણ દર્શન કરાવીશ. અને હા, જો અમે બધા અત્યારે મારા મામાને ઘરે જ છીએ, પણ મારા મમ્મીની મારા પપ્પાની બધા વયા ગયા છે. અને હું સ્નેહા મમ્મી એટલે કે મનીષા, અમે 3 જ જણા છીએ. કેમ કે મારો ભાઈ હમણાં લેવા આવશે એટલે અમે હોઈ જઈશું. અને તમે જુઓ અમારા મામાને ઘર છે, કેવી મજા આવે આ બધા લીલોતરી ઝાડવા અને એવું બધું જુઓ. કેમ કે આપણે ખુલ્લામાં આવી એટલે આપણને મજા આવે. આપણે ભાવનગર રહેવી છીએ, અહીંયા તો આપણે તમને ખબર જ છે, અહીંયા થોડી ખાકડા જેવું છે. કેમ કે સિટીમાં રહેતા હોય એને ખબર જ હશે કેવું હોય. અને ગામડામાં આવો એટલે ગામડાની કંઈક મજા જ અલગ છે. એટલે તમે બધા જુઓ આ બધું બધી બાજુ કેવા ઝાડવા છે. જુઓ તમે, જો આ સાઈડ છે, આ બધું અમારા મામા એમનો પ્લોટ જ છે આખો. સામે બીજા મારા મામા રહે છે, પછી આ ઘરમાં મામા એમનું છે અને આ વંડો છે. આટલું આપણે છે સિટીમાં જો જગ્યા હોય ને તો તમને બહુ મજા આવે રહેવાનું. પણ સિટીમાં તો શું હોય કે 2 ઘરની જગ્યા હોય, 2 થી 3 રૂમની વધી. તો બધાને એવું ન હોય, પછી અમુકને હોય, પછી એવું નહીં. જો અને અહીંયા તો બધું ખુલ્લું વાતાવરણ લાગે, તમને જોતા હશો. એટલે ગામડે આવે એટલે મજા જ આવે. અને જો અત્યારે વાગી ગયા છે 3 એટલે તડકો છે એટલે બધા ઉતારશે. હું બહાર આંટો મારો નીકળ્યો તો મને એમ થઈ ગયું કે એકાદો વ્લોગ મારે ઘરેથી જ ચાલુ કરવાનો હતો, પણ ઘરેથી થોડુંક મોડું થઈ ગયું હતું. એટલે રેલવેમાં જવાનું હતું, પણ રેલવે સુકાઈ ગઈ એટલે બસમાં આવતા છે. એટલે બસમાં તો પછી ગર્દીને એવું હતું એટલે પછી વ્લોગ બનાવ્યો ને એટલે અહીંયા ચાલુ કરી દીધો છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને તમને બધાને આપણે માતાજીના દર્શન કરવા જવાનું છે. માંડવો છે એટલે તમને બધાને એમ માંડવાનો પણ આપણે બધાને માતાજીના દર્શન કરવા જવાનું છે. માંડવો છે એટલે આજ તો અમારે ડાકલાનો પ્રોગ્રામ પણ છે, તો તમને ડાકલા પણ દેખાડું અને નજારો બધો દેખાડો, બરાબર? એટલે તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે તમને બધાને મજા આવશે. તો આપણે ચાલો તારે ત્યાં જઈને મળીએ. તો આપણે હવે જો પહોંચી ગયા છીએ અમારા ગામડે. તમને કીધું હતું એને ગણે, કેમ કે અમારે છે માંડવો. તો અત્યારે તો અમે બધા પહોંચી ગયા છીએ અને અહીંયા બધા હુવાને હાલતી હોય એવું લાગે છે. જો આ બધા છે અમારા કાકાની બધા. અને મેં તમને કીધું તેને ગણે, કેમ કે મોડું થઈ જાય. કાં બેન ક્યાં ભાગ્યા? ક્યાં ભાગ લેવા? નકરો ભાગ જ ખાખા કરો ને હે. તો જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ને આ બધા જો બેઠા છે. લાક્ષણિક થી આયા છીએ મોટા ત્રાડિયા. માતાજીનો માંડવો છે અમારે. પાઠ ઉત્સવ ઉજવવી છે. એવું છે ને? 20-25મો દિવસ પાઠ ઉત્સવ છે. હું તમારે કઈ કેવું છે કે નહીં? હવે બહુ મજા આવે છે. અમારે માંડવો છે, અમે રાવી લાક્ષણિક, પણ અમારું ગામ જૂનું છે તરાડિયા. એવું છે? માતાજીનો માંડવો છે, આ ડાકલા છે, હગાવાલા આયા છે બધા.
બહુ આનંદ મંગળ કર્યું છે. આજે છૂટાય એવા વર્ષો અમે ઉડાડશું અને બહુ મજા આવે. કાલ હવન છે. ઓલી કયો ખરે કોણ કલાકાર આવવાની છે એ તો કયો પેલા નામ નથી આવડતું. રાવળ આવવાનો છે. ભૌતિક રાવળ આવવાનો છે. એટલે બધા મહેમાનને તેડાયા છે આનંદ લેવા. એટલે અહીંયા ખૂબ મજા આવવાની છે. અમે 2 દી રજા પાડીને અહીંયા ખૂબ મોજ કરવાના છે. એટલે અમે બહુ રોકાવાના છીએ અહીંયા. અને હું તમારે તમે તો કઈ કયો પછી હવે કઈ કેવું નથી. મજા કરો બધા. એવું છે ને. અને જો આ અમારા કાકા છે પાછા જો આમને બસ હોય ને વિડીયોમાં આવવું પણ બોલે નહીં બસ આ કે આનંદ જ કરી. ભાઈ થાકી ગયા છે ને એટલે બોલી નથી શકતા. ડમ્ફર બોલી ન શકે. હા એ આપતે ને પોતે જ તે હા જુઓ ને ભાઈ ડમ્પર હાંકે છે જેને કમાવામાં મોટું ખેડૂત છે એ ભાઈ. 8 વીઘાની ખેડ કરે છે એ ભાઈ. પછી અત્યારે 2 મહિના નવરા પડે ને તો વારો ખાતા નથી. 15,000 પગારમાં એ ડમ્પર હાંકે છે મોટું. તો જો અહીંયા પાલટી સામે લાગે શું કરો છો હે બધા હા જો અમાર જો બેન બેઠા લાગે શું કરે છો હે એ બેન બોલ બોલ જો ઘરના બધા બેઠા હા જો હાલ્યો હાલો ભાઈ તમે ચાલુ કરો પેલે અમારા ઘરના બધા સી જાય અમારા માતાજી માંડવો છે બધા ભેગા એટલે જો ઓલા પણ બસ મહેંદી પાડવાનું કામ ચાલે છે અને જો અહીં બેઠા છે કામમાં મજામાં ને તમને કેમ છે હવે કાકાનુમાં સારું છે ને બટાટા હા હો ઠીક તને ક્યારે આયા અમે આયા હમણાં આજે થોડીક વાર લાગી છે ઠીક અમે તો 12 વાગે આયા છીએ 12 વાગ્યા કેમાં તમે બસમાં આવ્યા છો ને તો હું સમ્રાટમાં આવી ને બાજેડે ઉતરી ને પછી હાલીને આવી એવું છે મારા હાલીને માનતા હતી ને હા તે હું હાલીને આવી કા બાબુ તમારે કેમ છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ છે. આજે અમારા નવા બ્લોગમાં તમારા બધાને સ્વાગત છે. તમને ખબર છે આજે અમે ગામડે આવ્યા છીએ. અમને કહી જ દીધું હશે પણ અમે ગામડે આવ્યા છીએ ને એટલે ગામડેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આમ ત્યાંથી નથી કરી નાખ્યા કેમ કે વહેલા નીકળ્યા હતા ને એટલે જો આ બધા ગામડાની મોજ અહીં દેખાડો બધા. રાડિયા ગામની માલિકા અને એમાં ભગવાન ગુજરાતી મારી પાસે એક જ મોઢ કાપડિયા પરિવારનો છે ભાઈ. હા ભગવતી જોગમૈયા માતાજી કાપડિયાનું ધર્મ મારી ચામુંડા અને મારી ખોડિયા રમેશ અને એના રાજમાં બધા લીલા લહેર કરે છે ત્યારે એ ચામુંડા માતા રાજમાં હવે લીલા લહેર છે એ ખોડિયા માતા રાજમાં હવે લીલા લહેર છે
ખોડિયાર કે મારા વેણનો બતાવ જાય નહીં જાય નહીં જાય નહીં જાય મારા વેણનો બતાવ જાય તે જીવન એ મને ખાન ભજાની વસતીની મારી પામન ચામુંડા ખોડિયારને કોણ માને મારી ચામુંડાનું નામ લઈ અને દુનિયાના શેરે નીકળી જાય ભલામણા જો કોઈની કરવો કાંટો વાગવા દે ને તો મારા ખાભડિયાના કલક હાટલે માતાજી ચામુંડા ખોડિયાર નો હોય રોજ નો કરે બાપ પણ એ તો ખરાખરીનો ખેલ આવે ને ખરાખરીનો ગાણો આવે ખરાખરીનો સમય આવી જાય કે હવે આની મારી પાસે હું કરવાનો આરો નથી હવે આની મારી પાસે બચવાનો આરો નથી અને એવા તારે જો મારા ખાભલાનું આંખમાંથી આ હુડું પડે